તો મારા જે ગામનો જે ખેડૂતો છે બધા અત્યારે પાયમાલીને આરે બધાય આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ જે અમે પાણીમાં ખેતરમાં જ ઊભા પણ આ રીતે બધાય મારા ગામના ખેતરો બધે વહેતા થઈ ગયેલા છે આ સિંગ ઉભેલી છે। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, બાપા સીતારામ। મિત્રો, અગાઉ પણ તમને ભાગ 1 અને ભાગ 2 તમારા સમક્ષ રજૂ કર્યો હતો, તો મિત્રો હવે ભાગ 3 તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। આ ભાગમાં મિત્રો વિશેષ સમ્રાટ કનુદાદા ખારીની વિશેષ રજૂઆત છે। ખાસ તો મિત્રો આ વિડીયો તમે નિહાળજો, કારણ કે કનુદાદાને સાંભળવા એ એક લાહવો છે। તો પાક નિષ્ફળતા અંગે વિશેષ રજૂઆત મિત્રો કનુદાદાએ કરી છે, તો ખાસ મિત્રો આ વિડીયો નિહાળજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને આવું સારું કાર્ય કરી રહ્યા છે કનુદાદા, તો એની નોંધ લેવાય। અને અન્ય વિસ્તારોમાં પણ અતિશય વરસાદના કારણે મિત્રો જો પાક નિષ્ફળ ગયો હોય આખા ગુજરાતમાં કોઈ પણ વિસ્તારોમાં, તો ખેડૂતોને એક આવી શું કહેવાય જાગૃતતા લાવવાની, ખેડૂતોને ખબર પડે। તો મિત્રો ખાસ આ વિડીયોની લિંક શેર કરજો। તો હવે આપણે આખો વિડીયો તો મિત્રો હવે અમે આ 8મી વાડીની મુલાકાત લીધી છે અને મારી સાથે સમ્રાટ કનુદાદા ખારી પૂર્વ સરપંચ છે। જો કે તમે અગાઉ કેટલાક વિડીયોમાં એને જોયા છે, વધારે પરિચય તો એનો કાંઈ આપવો એવો છે નહીં। તો દાદા, તમારા ગામમાં આમ કે ને મહુવા તાલુકામાં સૌથી વધારે મગફળીના પાકને નુકસાની થઈ છે આ અતિશય વરસાદના કારણે, પાક આખો નિષ્ફળ ગયો છે, તો તેના વિશે તમે જણાવો અત્યારે। તેના વિશે જણાવતા તો મને એક વધુ આનંદ થાય કે સરકારશ્રી અને એમાંય જે તમે આ મિલનજી ભાટિયા જે મારા ગામની જે પ્રથમ જે મુલાકાત તમે લીધી એ બદલ હું તમારો બધાનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ રીતે સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે મારા ગામની મુલાકાત લીધી એટલે આનો તો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે। તો મારા ગામના ઘણા ખેતરોની મુલાકાત લીધી, ત્યાર પછી છેલ્લે મારી પણ એમણે મુલાકાત લીધી। મને કે દાદા તમારા ગામમાં નુકસાની કેવી કે છે? તો મેં કે એમ કરો આપણે બધા ખેતર તમે જઈ અને તપાસ કરો। હું વાત કરું એ રીતે નહીં, જ્યાં ખેતર જાય ખેડૂતની મુલાકાત લો અને જે ખેડૂત જે કહે એ હાસું। તો દરેક ખેડૂતની જે મુલાકાત લીધી એ બદલે પણ તમારો બંને મિત્રોનો આભાર। અને બીજા નંબરમાં સરકારશ્રીને મારે એક જ કહેવાનું છે કે મારા ગામમાં અમારા જે ગામડા છે તમારે કહેવા એવું થતું હોય સરકારશ્રીને કે આટલા જ ગામડામાં કેમ ભાવનગર જિલ્લામાં વરસાદ કે ઓછો છે, મહુવા તાલુકામાં વરસાદ ઓછો છે, પણ અમારા જે આ ખારી, ગળથર, વાઘોદડા, શેત્રાણા આ જે ફરતા જે ગામડા છે મોણપર, આ ગામડામાં જે ફરતા ગામડા છે આ ગામડામાં 1 મહિનો વહેલા વાવણી થઈ હતી। એના બદલામાં અમારા જે ગામડા છે એ ગામડાવાળાએ બધાએ વહેલા સિંગનું વાવેતર કરી નાખેલું અને એમાં જે વરસાદ પડ્યો ત્યારે અમારા ખેડૂતને બધાને આનંદ જ હોય કે આ વર્ષે આપણે આખતર વાવણી થઈ તો આપણે ખેડૂતને બધાને ફાયદો થાય, સિંગું આપણને બધાને હારી ઉતરશે। પણ જ્યાં તો કુદરતને ગોઠવી હાશું, બીજું તો અમે શું કરવાના? ખેડૂતો આપણે શું કરે? ખેડૂત એટલે એક બિચારો બાપો ગણાય એમ। ખેડૂતને છે એ ભગવાન ભરોસે ખેડૂતનો દીકરો ખેતી કરતો હોય। તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે કે જેમ બને એમ આ અમારા ખારી ગામમાં અને આ ફરતા ગામડામાં જ્યાં જે વરસાદથી નુકસાની થયેલી છે તે ખેતીવાડી ખાતાના સાહેબને પણ રજૂઆત કરે અને ખેતીવાડી ખાતાના સાહેબને પણ અમે લેખિતમાં પણ અમે એને અરજી આપવાના છીએ। અને અરજી આપ્યા પછી જેમ બને એમ આ અમારા ગામની વહેલા મુલાકાત લે, મારા ગામનું સર્વે કરાવે અને મારા ગામના ખેડૂતને દરેકને આમાં ખેડૂતને કાંઈ પણ સરકાર મદદ કરે અને જો મદદ નહીં કરે તો મારા જે ગામનો જે ખેડૂતો છે બધા અત્યારે પાયમાલીને આરે બધાય આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ જે અમે પાણીમાં ખેતરમાં જ ઊભા પણ આ રીતે બધાય મારા ગામના ખેતરો બધે વહેતા થઈ ગયેલા છે। આ સિંગ ઉભેલી છે,
આ સિંગે પાણીમાં ઉભેલી છે, કેમ કે સિંગ કાઢે તો પણ એમાં કોઈ નુકસાની મોટે પાયે આવે એવું છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ વહેલા જેમ બને વહેલા સર્વે કરે અને મારા ગામના દરેક ખેડૂતને આનો લાભ મળે. અને હું તો અમારા ધારાસભ્યને સુધીરભાઈને પણ વિનંતી કરું, ધારાસભ્ય શ્રી અમારે શિવાભાઈ મોવા ધારાસભ્યને પણ વિનંતી કરું. ત્યાર પછી અહીંના અમારા જે અમરેલી જિલ્લાના જે સાંસદ છે એને પણ હું વિનંતી કરું કે આમાં સત્વરે આના પગલાં લે, તાલુકા પંચાયત આના સત્વરે પગલાં લે અને આ જિલ્લા પંચાયત છે પ્રમુખ પણ એના પણ આ તાત્કાલિક બધા પગલાં લેવડાવે અને ખેડૂતોને આ ખેતીવાડીનું જે સર્વે કરાવી અને ખેડૂતોને જે નુકસાની થાય અને નુકસાની પેટે એક ખેડૂતને ઓછામાં ઓછી 2 થી 5 લાખ રૂપિયા જેવી નુકસાની આવેલી છે. મારા ગામમાં એક ખેડૂતને આવી નુકસાની આવેલી છે. તો સત્વરે આનો સર્વે કરાવી અને મારા ગામના ખેડૂતને આનો લાભ મળે એવી મારી વિનંતી છે. હું અત્યારે હાલમાં માજી સરપંચ છું. મારું નામ કનુભાઈ અમીરભાઈ ગોહિલ, મારું ગામ ખારી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તો હું આ સરકારશ્રીને મારી વિનંતી છે, આવા મારા ખેડૂત ભાઈઓ જે છે એ બધાએ ખેતરે આ રીતનું બધાય પોતાનું મંતવ્ય આપેલું છે. તો સચ હાસી આ હકીકત છે અને તમે પણ જોઈ શકો છો કે અમે અત્યારે પણ હાલમાં વહેતા પાણીની અંદર બધા ઉભેલા છીએ. આ રીતે મારા ગામમાં ટોટલ ખેતરો બધા વહેતા થઈ ગયેલા છે. એટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું. તો મિત્રો, સમ્રાટ કનુદાદા ખારી પૂર્વ સરપંચ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એક હાસા વ્યક્તિ જેનું વ્યક્તિત્વ ખૂબ સારું છે. મિત્રો, મારે તો વર્ષ પહેલાંના સંપર્કમાં છે. ન્યાય માટે મિત્રો ગમે ત્યાં પોતાના સ્વ ખર્ચે ઊભા રહેતા હોય છે અને આ એક એનું જે કાર્ય છે એ ખૂબ સારું છે, કારણ કે આવી રીતને ઘણા ખેડૂતોને નુકસાની થતી હોય પરંતુ એની નોંધ લેવાતી નથી. પણ કનુદાદાને એવો વિચાર આવ્યો કે મારા ગામનો એક પણ ખેડૂત આ રીતે આ નુકસાની થઈ છે તો એમાં એને સહાય મળવાથી વંચિત ન રહી જાય, એના માટે રજૂઆત કરવું એ આપણી એક ફરજ બનતી હોય છે. એવા વિચારધારા સાથે એમને અત્યારે આ અમારી સાથે આ વાટાઘાટો કરી અને તમામ વાડીની જે મુલાકાત લેવાનું અમને કહ્યું એ બદલ કનુદાદાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે જેનું વ્યક્તિત્વ જે કર્મનિષ્ઠ અને બીજાનું સારું જોઈ અને બધાની ચિંતા કરતા હોય એ વ્યક્તિને જ તે આવા વિચાર આવે. એટલે કનુદાદાનું આપણે કહીએ ને એના વખાણ કરીએ એટલા ઓછા, કારણ કે ખૂબ સારું વ્યક્તિત્વ, ખૂબ સારા માણસ છે અને તમામ લોકોની આ તો ખેતીનો પ્રશ્ન છે પરંતુ આની સિવાયના હરેક પ્રશ્ન હોય તો તે પોતાના સ્વખર્ચે ગમે ત્યાં ઊભા રહી જતા હોય છે. માટે કનુદાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાપા સીતારામ.